દક્ષિણ ગુજરાતમાં એક એવી ઘટના બની છે જે કોઈ ફિલ્મની સ્ટોરીથી કમ નથી, કારણ કે એક મહિલાએ પોતાના જ 2 સંતાનોનું ગળું દબાવીને હત્યા કરી નાખી છે. અને આવું એટલા માટે કર્યું કારણ કે તેને સપનામાં કોઈએ આવીને કહ્યું કે આ શું કહ્યું, એ સપનામાં આવીને શું અવાજ એને સંભળાયો. તમે ગુજરાતી ફિલ્મ વશ તો જોઈ જ હશે, બસ એ ફિલ્મ જેવી જ આ ઘટના છે. તમને માન્યમાં નહીં આવતું હોય કે એક મહિલા અવાજ સાંભળીને વાતમાં આવી જાય, પોતાના જ બાળકોની હત્યા કરી નાખે. પરંતુ આ હકીકત છે. આખી ઘટના શું છે આવો જોઈએ આ રિપોર્ટમાં. અમે તારા પિતૃ બોલીએ છીએ. અમારા મોક્ષ માટે તારે જાગવું પડશે. તારે તારા સંતાનોની હત્યા કરવી પડશે. બસ સપનામાં આવી વાત ચાલતી હતી, જેને મહિલાએ સાચી માની લીધી અને ઘેરી ઊંઘમાં ઊંઘેલા પોતાના બંને સંતાનોનું ગળું દબાવી મહિલાએ તેમની હત્યા કરી નાખી. ઘટના બિલીમોરા તાલુકાના દેવસર ગામે રાત્રિના 1:30 વાગે બની. પોલીસ પકડમાં ઉભેલી હત્યારી માતાનું નામ સુનિતા શર્મા છે, જેણે પોતાના બંને દીકરા હર્ષ અને વેદ, જેમની ઉંમર 7 વર્ષ અને 4 વર્ષની હતી, તેમનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધા છે. જ્યારે તેના સસરાને મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ સસરા ભાગીને જીવ બચાવવામાં સફળ રહ્યા. મહિલાએ ઘરનો દરવાજો બંધ કરી દીધો, પરંતુ પોલીસે રાત્રે 2:30 વાગે બારણું તોડી महिलाने झड़पी ली थी. इंद्रपाल शर्मा। क्या हुआ था रात को? रात को बताया था, एक बार बताया कि हाँ खाना खाने के बाद हम लोग लड़के को खाना लेके चला गया, तो ये बीवी दोनों बहू इधर थी, हम आया तो देखा बहू थी घर में, तो मतलब तो नहीं रही थी, हम अंदर झाँकते नहीं है, हमारे मुंह नहीं देखता है कोई बहू का, तो अंदर थी, तो हम उनका अंदर है, अभी खाना खाता नहीं खाया, तो दवा खाया, इधर ही सो गया. सोया नहीं, जागता ही था. भाई ऊपर से अंदर से आई, मेरे ऊपर चढ़ गई खटला पे चढ़ के मारने का चल, मार डालूंगी, तुमको काट डालूंगी, ऐसा करूंगी वैसा करूंगी, बकने लगा. પોલીસે મહિલાને ઝડપ્યા પછી બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા. જ્યારે મહિલાને હત્યા મુદ્દે પૂછ્યું તો પિતૃ મોક્ષ માટે આવું કરવા સપનામાં કોઈએ કહ્યું હતું તેવું સ્વીકાર્યું. પોલીસને જાણ કરેલી, પોલીસ પહોંચી અને ઘરના દરવાજાને તોડી અને જ્યારે અંદર ગયા ત્યારે આ આરોપી બાઈ જે સુનિતા જે છે તે તેના બંને બાળકોની પાસે બેઠેલી હતી. બંને બાળકો મૃત અવસ્થામાં મળી આવેલા અને આ મુજબની એમની વિગતવારની ફરિયાદ દાખલ કરવામાં આવી. સર, તાંત્રિક વિધિ કે પછી વશ ફિલ્મ જેવી આ ઘટના છે? હાલ અમે તપાસ કરી રહ્યા છીએ. એની જે પૂછપરછ દરમિયાન તેણે થોડું એવું કહ્યું કે પિતૃ મોક્ષ માટે થઈને મેં આ કરેલું છે, છતાં અમે હજી આરોપીની પૂછપરછ સુનિતા જે છે એ મહિલાની પૂછપરછ કરી રહી. મહિલાના પતિ ટાઇફોઇડ થયો હોવાથી સારવાર હેઠળ છે. તેવા સમયે આવી ઘટના બની. જોકે પોલીસની પ્રાથમિક તપાસમાં મહિલા માનસિક રીતે અસ્થિર હોવાનું પણ સામે આવ્યું છે. તેવામાં વધુ તપાસમાં શું સામે આવે છે તે જોવું રહ્યું. રાકેશ સોલંકી, વીટીવી ન્યૂઝ, નવસારી.